આપણે સૌપ્રથમ ક્ષોભાવરણ વિશે વાત કરીએ કે પૃથ્વી સપાટીને વીંટળાઈને આવેલા વાતાવરણના પ્રથમ આવરણને ક્ષોભાવરણ કહે છે, બરાબર. જે ઉષ્ણકટિબંધીય પ્રદેશ પર 16 કિલોમીટર, સમશીતોષ્ણ કટિબંધીય પ્રદેશ પર 12 કિલોમીટર અને શીત કટિબંધીય પ્રદેશ પર 8 કિલોમીટરની ઊંચાઈ સુધી આ ફેલાયેલું હોય છે. અને આપણે જોઈએ કે વાતાવરણના કુલ વાયુ દ્રવ્યના 75% જેટલો વાયુ દ્રવ્યો, પાણીની વરાળ અને રજકણો આ આવરણમાં આવેલા છે. અને પૃથ્વી સપાટીની જેમ જેમ આપણે ઊંચાઈ જઈએ તેમ તેમ તેનું તાપમાન ઘટે છે. અને 1 કિલોમીટર ઊંચાઈ જતાં 6.5 ડિગ્રી સેલ્સિયસ તાપમાન ઘટે છે. આમ ક્ષોભાવરણની ઉપરની સપાટી કે જ્યાં તાપમાન ઘટતું અટકી જાય તે સીમાને ક્ષોભ સીમા કહે છે. અને આ સીમા વિસ્તારમાં હવાનું તાપમાન લગભગ સ્થિર થાય છે અને હવાનું